બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર। તો આજે છે નવરાત્રિ, તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના છે। અને બસ તો આજે તો આપણે આજથી નોરતા રહેવાનું છે। તો કાંઈ આપણે આજ ખાવા પીવાનું કાંઈ આવતું નથી સાંજ સિવાય એવું છે। તો બસ તો હાલો આપણે અત્યારે પાછું વાડીએ જવાનું છે દવા છાંટવા। તો આપણે પહેલાં વાડીએ જઈ અને બધા ખૂબ નોરતામાં મજા કરજો, મોજ કરજો, ગરબા લેજો, જે કરવું એ કરજો, પણ એન્જોય કરજો નવે નવથી। છાંટવાની દવા લઈ લીધી છે વાડીની આપણે। તો હાલો પેલા જઈ વાડીએ। આપણે જો દવા ને એવું પોંપ ને ઓલું લઈને આવી ગયા છીએ ને ઓલો કાંક ટીપણા હરખું કરે છે। આપણે લેવા જવાની છે પેલા ગાગર, કારણ કે પોંપ ભરવો પડે ને એટલે પાણીથી। હાલો પેલા ગાગર લઈ આવીને પછી આપણે પોંપમાં દવા ભરી દઈએ। ત્રણ સાઈટા છે જો પોપમાં ચાર્જિંગ ખૂટી ગયું છે, તો પહેલાં ચાર્જિંગ કરવું પડશે પછી સાંટવું। હા શું છે હેઠેથી છે સારું। હાલો ચાર્જિંગ કરીને પછી પાછા મળવી। એ દવાને એવું છાંટવાનું નહોતું, કારણ કે પંપમાં ચાર્જિંગ એવું નહોતું, એટલા માટે ચાર્જિંગમાં એવું મૂકેલું હતું કે આમે હવે મારે જવાનું છે ડુંગળી સોંપવા જવાનું થશે, કારણ કે બહાર ડુંગળી સોંપવા ગયા છે તો એને કાંઈ જવાનું છે, તો એટલા માટે એના હાટામાં આપણે જવાનું છે એવું છે। તો બપોર પછી આપણે જવાનું છે ડુંગળી સોંપવા એવું છે। તો હાલો એ બાની આવે પછી આપણે જઈએ। દીવાબત્તી લઈ લીધા છે, કારણ કે પેલું નોરતું છે અને હું આખા ગામમાં એટલે જ્યાં મંદિર છે માતાજીના ભાભા ની ખાંભીઓ ને એવું બધી છે, તો ભાભા એને દાદા એને બધે હું દીવા કરવા જાઉં છું, કારણ કે દર વર્ષે હું બસ દીવા કરીને પછી જ ખાઉં છું, કારણ કે આખો દી હું કાંઈ ખાતો નથી એટલા માટે। તો હાલો આપણે પહેલાં દીવા કરવા જઈએ, દીવા કરીને પછી આપણે ખાવાનું છે, ત્યાં લગન તો કાંઈ નહીં, એટલે તો હાલો આપણે પહેલાં સાવી આવે। ભાઈ દીવા કરવા આવી ગયો છું, આ મારા ભાભા છે એવું છે, તો જ્યાં દીવા કરવા આવી ગયો છું તો હાલો પહેલાં દીવા કરી નાખીએ। આપણે પણ અહીંયા ભાભા બેઠેલા છે આપણા વડલાવાડીએ વડલે, તો આપણે અહીંયા દીવા કરવા આવ્યા છે ને દીવા કરી નાખ્યા છીએ। હાલો પાછા જઈએ ગામમાં। અત્યારે તો હું શંકર ભગવાનના મંદિરે આવી ગયો છું, એન્ડ આપણે આ લોકરો પાછી ખોલવાની છે, તો આ દીવાને એવું મૂકી આપણે ખોલી નાખીએ પહેલાં લોકર। હાલો લોકર તો ખોલી નાખીએ છીએ ને આપણે કરી નાખીએ હવે દીવાબત્તી। તો જો અત્યારે તો અમારે બાપા સીતારામનું મંદિર પણ છે એવું છે, તો હાલો પાછા ન્યાય દીવાબત્તી કરવાના છે। લોકર છે, લોકર ખોલી નાખીને હવે આપણે દર્શન કરી લેવી। તો આપણે હાલો આપણે દર્શન કરી લીધા છે અત્યારે મંદિરે, અને દર્શન કરીને ભાગ્યો છું। અને આ છે અમારા ગામનું મંદિર છે શંકર ભગવાનનું અને રામાપીર એવું છે। પડખે મઢી બનાવે છે એ બાપા સીતારામનું છે। જાઉં છું આમ બેઠેલા છે ડાયરામાં, ત્યાં જઈએ છીએ આપણે હવે પગે લાગવા। તો હાલો પહેલાં ત્યાં જઈએ આપણે। અત્યારે તેમ બધા જો આ બધે એમ છે ને દર્શન ને કરી લીધા છે ને ભાઈ બન હારવાર થઈ ગયો છે, અત્યારે જાય છે દીવાબત્તી કરવા। હાલો તો શરમાળિયા દાદાએ પગે લાગી લીધું છે એવું છે, પગે લાગી લીધું છે શરમાળિયા દાદાએ। જો અમારા ગામમાં આવો તો મુલાકાત લેજો, શરમાળિયા દાદા બેઠેલા છે। હાલો આપણે જઈએ પાછા ચોક બાજુ જવાનું છે હજી એવું છે। હાલો તો જઈએ આપણે મેન ચોકમાં પાછા હજી।
અમારે ચોક છે અને ચોકમાં તમે પગે લાગી લીધું છે. હાલમાં ત્યાં આટલું બધું શણગાર નથી કર્યો કારણ કે કાલથી બધું છે પ્રોગ્રામ ને એવું બધું. તો આવો તો અમારા ગામમાં જરૂર આવજો. તો હાલો હવે તો જો હું આવી ગયો છું અમારા જૂના ઘરે. આ તો જૂનું ઘર પણ હાલમાં તો પડી ગયું છે હવે, એટલે અહીં વાડીએ રહેવા વહી ગયા છે એવું છે. આ તો જૂનું ઘર ને આ બેઠેલા છે અમારા પાપા અને માની. તો હાલો પહેલાં દર્શન કરી લે. આ હું સીભડાને વેલો હે. હા ભાઈ હાલો તો આપણે પહેલાં દર્શન કરી લઈએ. છું અને અત્યારે જાઉં છું ઘરે. અંધારું પણ થઈ ગયું છે એટલે હવે તો આપણે કારણ કે નોરતા ચાલુ થયા છે એટલે આપણે તો શોખમાં, કારણ કે મારે તો એક જ જગ્યાએ હોય એટલે મેન જે આપણે અંબેમાનું ને મહાકાળીમાનું મંદિર છે બસ ત્યાં હું દર્શન કરી લઉં પછી તે જમવાનું હોય. તો અત્યારે તો બાઈ રાંધી નાખેલું છે તો અત્યારે જાઉં છું ઘરે. હવે તો હાલો પહેલાં જઈ ઘરે, તો મળીએ ઘરે જઈને. ઘરે પણ દીવા કરી નાખ્યા છે અને નવી ચૂંદડી ને એવું પણ ચડાવી દીધેલું છે, હાર ને એવું બધું, કારણ કે કાલે આપણે નહોતું ચડાવ્યું. પપ્પા હાંજે આવ્યા હતા એટલા માટે. તો હાલો પાછું જોઈએ બાએ હું રાંધે છે. હવે તો આપણે ખડે છે રોટલા, જો એકાદ બે રોટલા ઘડ નાખ્યા છે, હજી ઘડે છે. કેટલા કરવાના? 4 કરવાના છે. 4 કરવાના છે. શાક ને એવું છું કે બધું થઈ ગયું? વાંધો નહીં, અમારે જવાનું છે. શેનું શાક છે? રીંગણાનું કર્યું. આજ તો રીંગણાનું શાક થઈ ગયું છે આપણે, કારણ કે આપણે તો ખબર જ છે વહેલા છીએ એટલે વહેલા રાંધી નાખીએ છીએ એવું છે. હાલો પાછા ઘડી કરીને વાળું કરવા બેસી જઈશું આપણે. તો ફાઇનલી અત્યારે જો બેઠો છું અહીંયા, કારણ કે વાળું ને એવું તો થઈ ગયું છે. જો બધું રેડી જ છે મારી સામે જ છે, પણ એવું કાંઈ એવું મને ખાસ નહીં કે મને ભૂખ લાગી જ ગઈ છે કે ખાઈ જ લેવું છે એવું કાંઈ નહીં. તો આખો જ ભૂખ્યા રહે છે તો આપણે અત્યારે રહી છીએ એવું નથી, કારણ કે પપ્પા ગયા છે દૂધ લેવા, છાશ લેવા ગયેલા છીએ. તો એ આવે પછી આપણે ખાવાનું છે નિરાતે તમતર. આપણે કોઈ ઉતાવળ છીએ નહીં. અત્યારે જો આપણે વાળું કરવા બેસી ગયા છીએ અને મરચાં ને એવું તળી નાખ્યું છે. બેને શાક કરી નાખ્યું છે રીંગણાનું. ત્યારે જો આપણું ઝારણનું ને એવું આવી ગયું છે બધું. ઝારું અને શાક ને એવું આવી ગયું, મરચાં અને તેલ લઈ આવ. તેલ તો લઈ આવ. એમ થાય પાણી ભરતા હોજો. હાલો આપણે કઈને જ હવે વાળું ને એવું પછી મળી.
છું એવું છે, ને બધા સૂઈ ગયા છે, એન્ડ 12 તો વાગી ગયા છે એવું છે. હું પણ ગામમાં હતો, બધું હતું. આજ તો એવું કાંઈ ન હોય, કારણ કે કાલથી બધું ચાલુ થશે. તો હવે આપણે કાલનો બ્લોગ જોવાનું ભૂલશો નહીં, કારણ કે એ આવશે પછી. તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.